નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 10મી જૂન અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીય ડોક્ટર્સની છાપ ભગવાનથી જરા પણ ઓછી નથી, પરંતુ એક લાપરવાહ ડોક્ટરના કારણે ભારતીયોના નામ કેવી રીતે ખરાબ થયા, તેવી સ્થિતિ કેમ સામે આવી તેની વાત કરીશું। એક 13 વર્ષની દીકરીની સર્જરીના 17મા દિવસે જ તેને લાઈફ સપોર્ટ સુધી રાખવી પડી। આ ડોક્ટર સામે કરોડો રૂપિયાનો કેસ કરવામાં આવ્યો છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ન્યુયોર્કમાં સનાતન હિન્દુ સંસ્કૃતિનો ભવ્ય વિજય થયો છે। હિન્દુઓ વિરોધી એક કાયદો ન્યુયોર્કની સંસદમાં પસાર થવાનો હતો, જોકે તે અગાઉ જ હિન્દુઓની એકતાના કારણે સનાતનીઓનો ભવ્ય વિજય થયો છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે। પત્ની સહિત પરિવારના 4 સભ્યોની હત્યાના ગુનામાં પકડાયેલા પતિએ કોર્ટમાં જે દલીલ કરી છે તેની સાથે દીકરીએ રડતી આંખે જે વાત કરી તેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે। આ હાઈ પ્રોફાઇલ કેસની તમામ વિગતો રજૂ કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના ઓરેગોન રાજ્યમાંથી મેડિકલ જગતને હચમચાવી મૂકનારો અને તબીબોની ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકાની પ્રતિષ્ઠિત હોસ્પિટલોની સુરક્ષા અને સારવારની પદ્ધતિ પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે। અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલી ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી એટલે કે OHSU ડોન બેચર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની અંદર એક 13 વર્ષની માસૂમ છોકરી સાથે ઓપન હાર્ટ સર્જરી દરમિયાન એક બહુ જ મોટી અને ભયાનક તબીબી ભૂલ થઈ હોવાનો કાનૂની આક્ષેપ થયો છે। આ કમનસીબ દીકરી સધર્ન ઓરેગોન વિસ્તારના રહેવાસી સ્ટીવન સ્ટોક્સ અને લોરી સ્ટોક્સની વહાલી પુત્રી છે। તેના હૃદયની સર્જરી OHSU હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર અને સેક્શન હેડ સર્જરી તરીકે ફરજ બજાવતા ભારતીય મૂળના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન ડોક્ટર અશોક મુરલીધરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આ ગંભીર સર્જરીની તારીખ 15 ઓગસ્ટ 2025 હતી। જ્યારે ઓપન હાર્ટ સર્જરીની જટિલ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે ડોક્ટરો દ્વારા હૃદયની અંદર જે કૃત્રિમ વાલ્વ ઇમ્પ્લાન્ટ કરવાનો હતો તે વાલ્વ બહુ જ આશ્ચર્યજનક રીતે સાવ ઉલટો એટલે કે અપસાઇડ ડાઉન ફિટ કરી દેવામાં આવ્યો હતો। આ ભયાનક ભૂલના પરિણામે સર્જરી પૂરી થયા પછી તે માસૂમ દીકરીનું હૃદય ફરીથી રીસ્ટાર્ટ થઈ શક્યું જ નહીં અને તેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। હૃદય બંધ થઈ જવાના કારણે તે બાળકીના જીવને તાત્કાલિક બચાવવા માટે તેને પૂરા 18 દિવસ સુધી એકમો એટલે કે આર્ટિફિશિયલ હાર્ટ લંગ મશીનના સપોર્ટ પર રાખવી પડી હતી। આખી ઘટનાક્રમ અને વહીવટી જૂઠાણાની વાત કરીએ તો જ્યારે 15 ઓગસ્ટના રોજ સર્જરી પૂરી થયા પછી દીકરીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું ત્યારે ડોક્ટરોની ટીમે અસલી સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને લાચાર માતા પિતાને એવી પ્રારંભિક સમજૂતી આપી કે સર્જરી બહુ જ સારી રીતે સફળ થઈ છે, પરંતુ માત્ર સર્જરીના આઘાત એટલે કે સર્જરી શોકના કારણે જ અત્યારે હૃદય બરાબર કામ નથી કરતું અને તેથી જ તેને એકમો મશીન પર રાખવામાં આવી છે। આ ગંભીર ઘટનાના બીજા જ દિવસે બાળકીની સ્થિતિ વધુ બગડતા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા અને સાચું કારણ શોધવા માટે ફરીથી એક એક્સપ્લોરેટરી સર્જરી કરવામાં આવી, જેમાં તે દીકરીની છાતીને પૂરા 3 દિવસ સુધી ઓપરેશન થિયેટરમાં ખુલ્લી રાખવામાં આવી। દોસ્તો, OHSUના ડોક્ટરોને પોતાની ભૂલ સમજાઈ નહોતી કે જડતી નહોતી અને હૃદય બંધ થવાનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નહીં। આ દરમિયાન સ્થિતિ સાવ નાજુક બની જતા હોસ્પિટલના પ્રશાસન દ્વારા માતા પિતા સાથે એન્ડ ઓફ લાઈફ એટલે કે બાળકીની જિંદગીના અંતિમ ચરણની ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં ઓર્ગન ડોનેશન એટલે કે અંગ દાન કરવા અથવા આર્ટિફિશિયલ હાર્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરવામાં આવી અને હોસ્પિટલે એવું પણ કહી દીધું કે દીકરીની હાલત એટલી નાજુક છે કે તેને અહીંથી બીજી કોઈ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવી
બહુ જ મુશ્કેલ અને જોખમી સાબિત થશે, પરંતુ પોતાની દીકરીને મોતના મુખમાંથી બહાર કાઢવા માટે તેના બહાદુર માતા પિતાએ બહુ મોટો નિર્ણય લીધો. 1 સપ્ટેમ્બર 2025 ના રોજ પોતાની દીકરીને ઓરેગોનથી સીધી સિએટલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સત્તાવાર રીતે ટ્રાન્સફર કરી દીધી. સિએટલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ જ્યારે દીકરીના હૃદયનો નવો એડવાન્સ સ્કેન કર્યો ત્યારે બહુ જ મોટો અને ચોંકાવનારો ભાંડો ફૂટી ગયો કે અગાઉની હોસ્પિટલમાં હાર્ટ વાલ્વ સાવ ઉલટો ફિટ કરી દેવાયો હતો. સિએટલના ડોક્ટરોએ તાત્કાલિક નવી સર્જરી કરીને તે ઉલટા વાલ્વને કાઢીને બરાબર સીધો ફિટ કર્યો અને વાલ્વ સુધરતાની સાથે જ તે માસૂમ દીકરીનું હૃદય એકદમ સામાન્ય રીતે ધબકવા લાગ્યું અને ચમત્કારિક રીતે તે દીકરી પૂરો 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ સાજી થઈને પોતાના ઘરે પાછી ફરી. પરંતુ OHSU હોસ્પિટલની આ ભયાનક તબીબી ભૂલના કારણે સારવારનો કુલ મેડિકલ ખર્ચ $3.35 મિલિયન એટલે કે આશરે $33 લાખ કરતા પણ વધુનો જંગી આવ્યો. આ ઘોર લાપરવાહી સામે ન્યાય મેળવવા માટે સ્ટોક્સ પરિવારે 29 મે 2026 ના રોજ અમેરિકાની મલ્ટનોમા કાઉન્ટી સર્કિટ કોર્ટની અંદર એક બહુ જ મોટો લોસૂટ એટલે કે કાનૂની દાવો ફાઇલ કર્યો છે. આ કાનૂની કેસમાં ડોક્ટરોની અક્ષમ્ય બેદરકારી, પરિવારને થયેલી અસહ્ય માનસિક પીડા અને ભવિષ્યની તબીબી સંભાળના વળતર પેટે OHSU હોસ્પિટલ અને મુખ્ય સર્જન ડોક્ટર અશોક મુરલીધરન વિરુદ્ધ પૂરા $17 મિલિયન એટલે કે $1.70 લાખ ના જંગી વળતરની માંગણી કરવામાં આવી. પોર્ટલેન્ડના પ્રખ્યાત વકીલ રોબર્ટ વેગનર આ પરિવાર વતી કાનૂની લડત લડી રહ્યા છે. જોકે આ કાનૂની દાવમાં એક બહુ મોટી મર્યાદા એ પણ સામે આવી છે કે OHSU એક ક્વાસી પબ્લિક એટલે કે અર્ધ સરકારી સંસ્થા હોવાના કારણે ઓરેગોનના ટોર્ટ ક્લેમ લિમિટના કાયદા અનુસાર કોર્ટમાંથી મહત્તમ માત્ર $5.275 મિલિયન સુધીનું જ વળતર મળી શકે તેમ છે. હાલમાં કેસ અદાલતમાં પેન્ડિંગ હોવાના કારણે હોસ્પિટલ તંત્ર કે ડોક્ટર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ભયાનક ઘટના અમેરિકાના મીડિયામાં વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર આપણા ભારત દેશ અને ભારતીય ડિગ્રીઓ વિરુદ્ધ એક બહુ જ ખોટો અને નકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે મુખ્ય સર્જન ડોક્ટર અશોક મુરલીધરન ભારતીય મૂળના છે અને તેમણે વર્ષ 1999માં ભારતની પ્રતિષ્ઠિત મદ્રાસ મેડિકલ કોલેજમાંથી પોતાનો MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક અહેવાલ અનુસાર સોશિયલ મીડિયા પર કેટલાક નફરતી લોકો દ્વારા ઇન્ડિયા ગિવ્સ ફેક ડિગ્રીઝ એટલે કે ભારત નકલી ડિગ્રીઓ આપે છે જેવી અત્યંત વાંધાજનક અને ગંદી કમેન્ટ્સ કરીને વિવાદ વધારવામાં આવ્યો. પરંતુ ડોક્ટર અશોક મુરલીધરન વિશે અસલી સત્ય એ છે કે તેમની પાસે કોઈ નકલી ડિગ્રી નથી. તેમણે ભારતમાંથી ભણ્યા પછી અમેરિકાની ધરતી પર આવીને બહુ જ લાંબી અને કઠિન તથા અત્યંત અદ્યતન તબીબી તાલીમ લીધેલી છે. તેમણે ન્યુયોર્કના માઇમોનાઇડ્સ મેડિકલ સેન્ટરમાંથી જનરલ સર્જની રેસિડેન્સી પૂર્ણ કરી છે અને ત્યારબાદ દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને એલ યુનિવર્સિટીમાંથી પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ રેસિક સર્જરીની ઉચ્ચ ફેલોશિપ મેળવેલી છે. તેમણે અમેરિકાની તમામ અઘરી બોર્ડ એક્ઝામ્સ પાસ કરીને જ આ લાયકાત મેળવી છે, જેથી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી એન્ટી ઇન્ડિયા નેરેટિવ સદંતર ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. આ વિવાદ વધતા અમેરિકાના અન્ય પ્રતિષ્ઠિત ડોક્ટરો જેમ કે ડોક્ટર જેસી મોર્સે પણ ઓફિશિયલ સ્પષ્ટતા કરી છે કે આ દુઃખદ કેસને કોઈ પણ જાતિ, રંગ કે ભારતીય ડિગ્રી સાથે કોઈ જ લેવા દેવા નથી. કારણ કે હૃદયની ઓપન હાર્ટ સર્જરી બહુ જ જટિલ અને અતિશય મુશ્કેલ હોય છે, જેમાં માનવીય ભૂલ થવાની સંભાવના કોઈ પણ દેશના ડોક્ટરથી થઈ શકે છે. પરંતુ આ આખી ઘટના એ સાબિત કરે છે કે ટ્રમ્પ સરકારના સમયમાં કેવી રીતે એક નાની મેડિકલ ભૂલને પણ પ્રવાસીઓ એટલે કે માઇગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે હથિયાર બનાવવામાં આવે છે. દોસ્તો, ડોક્ટર દ્વારા થયેલી ભૂલ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને દોસ્તો, આપણા ભારતીયો વિરુદ્ધ, ભારતીય ડોક્ટર્સ વિરુદ્ધ જે રીતે નફરતનો માહોલ ફેલાઈ રહ્યો છે
તેને અટકાવવા માટે આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાંથી ત્યાં વસતા ભારતીયો અને હિન્દુ સમાજ માટે એક બહુ જ મોટા ઐતિહાસિક અને પ્રચંડ ખુશીથી ભરેલા સમાચાર સામે આવ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે અને અમેરિકન સરકારની વિવાદાસ્પદ નીતિઓ સામે હિન્દુ સંગઠનોની એક બહુ મોટી જીત સાબિત કરી છે. ન્યુયોર્ક સ્ટેટની સંસદમાં ઇન્ડિયન્સ અને દક્ષિણ એશિયાઈ સમાજને ટાર્ગેટ કરતા જાતિગત ભેદભાવ એટલે કે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન સંબંધિત બે મોટા વિવાદાસ્પદ બિલો કાયદો બન્યા વિના જ સત્ર પૂરું થતા સદંતર અટવાઈ ગયા છે. આ કાનૂની જીતના લીધે અમેરિકાના અગ્રણી હિન્દુ સંગઠનો બહુ જ ઉત્સાહપૂર્વક વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ કાયદાનું સમર્થન કરનારા ડાબેરી કાર્યકર્તાઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. આ આખી રાજકીય ઘટનાની કાનૂની વિગત એવી છે કે ન્યુયોર્કની સંસદમાં સેનેટ બિલ S6531 અને એસેમ્બલી બિલ A6920 વર્ષ 2025માં રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને બિલોનો મુખ્ય હેતુ ન્યુયોર્ક સ્ટેટના માનવ અધિકાર કાયદા એટલે કે હ્યુમન રાઇટ્સ લો હેઠળ જાતિ એટલે કે કાસ્ટને એક અલગ સુરક્ષિત કેટેગરી તરીકે ઉમેરવાનો હતો, જેના દ્વારા નોકરીઓ, રહેઠાણના મકાનો, શિક્ષણ અને જાહેર સવલતોમાં જાતિ આધારિત ભેદભાવ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવાનો દાવો કરાયો હતો. પરંતુ આ વર્ષ 2026નું સત્તાવાર વિધાન સત્ર પૂરું થઈને સંસદ મુલતવી રહી ત્યાં સુધીમાં આ બંનેમાંથી એક પણ બિલ કાનૂની રીતે આગળ વધી શક્યું નહીં અને કાયમ માટે અટકી ગયું છે. આ કાયદાનું સમર્થન કરનારા એક્ટિવિસ્ટો એવી ખોટી દલીલો કરી રહ્યા હતા કે દક્ષિણ એશિયાઈ સમાજમાં આંતરિક રીતે જ્ઞાતિવાદ ચાલે છે અને વર્તમાન કાયદાઓ તેને રોકવા માટે પૂરતા નથી. પરંતુ આ બિલનો સખત વિરોધ કરનારા હિન્દુ સંગઠનો અને વ્યાપારીઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો કે અમેરિકાના વર્તમાન એન્ટી ડિસ્ક્રિમિનેશન કાયદાઓ ઓલરેડી રંગ, લિંગ, ધર્મ અને રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવ રોકવા માટે સક્ષમ છે અને જો કાયદામાં સ્પેશિયલ કાસ્ટ એટલે કે જાતિ શબ્દ ઉમેરવામાં આવશે તો તેનાથી અમેરિકામાં વસતા નિર્દોષ હિન્દુઓ, ભારતીય અને દક્ષિણ એશિયાઈ લોકોને જાણી જોઈને નિશાને લેવામાં આવશે અને સમાજમાં નફરત વધશે. આ બિલના વિરોધમાં રાત દિવસ એક કરનારી પ્રતિષ્ઠિત સંસ્થા કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા એટલે કે કોહનાએ આ પરિણામને બહુ જ ભવ્ય વિજય ગણાવ્યો છે. કોહનાના ગવર્નમેન્ટ રિલેશન ડાયરેક્ટર સુધા જગન્નાથને બહુ જ ગર્વથી નિવેદન આપ્યું છે કે શક્તિશાળી મીડિયા અને મોટા રાજકીય નેતાઓનો સપોર્ટ ધરાવતા ચુનંદા એકેડેમિક્સ અને કટ્ટર એક્ટિવિસ્ટોનો પ્રચંડ દબાણ સામે આ સામાન્ય નાગરિકોના સિવિલ રાઇટ્સ અને સાચી હિન્દુ આસ્થાની બહુ મોટી જીત છે. પોતાને બહુ જ ગર્વથી બહુજન હિન્દુ ગણાવતા સુધા જગન્નાથે ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા પૂરા 2 વર્ષથી ન્યુયોર્કના તમામ મોટા લોમેકર્સ અને ધારાસભ્યોને રૂબરૂ મળીને આ બિલની કાનૂની ખામીઓ વિશે સમજાવી રહ્યા હતા. તેમણે સાફ કહ્યું કે ન્યુયોર્ક સ્ટેટ મારી પોતાની અસલી ઓળખને મારી જ સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ એક હથિયાર તરીકે વાપરવાનો પ્રયાસ કરે તે બહુ જ અપમાનજનક બાબત છે, કારણ કે આ પરંપરાઓ જ મને જીવન જીવવાની સાચી શક્તિ અને શાંતિ આપે છે. કોહના સંસ્થાએ આ બિલ સામે આખા ન્યુયોર્ક સ્ટેટમાં એક બહુ મોટું ગ્રાઉન્ડ લેવલનું ક્રાંતિકારી અભિયાન ચલાવ્યું હતું અને હજારો લોકોને જગાડીને પોતાના વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવા મજબૂર કર્યા હતા. સંસ્થાએ સંસદમાં એક કાનૂની મેમોરેન્ડમ પણ આપ્યું હતું, જેમાં આ બિલના લીધે થનારા બંધારણીય નુકસાનની વિગતો હતી. કોહનાના પ્રેસિડેન્ટ નિકુંજ ત્રિવેદીએ આ ઘટનાની સરખામણી કેલિફોર્નિયા સ્ટેટના અગાઉના વિવાદાસ્પદ જાતિ બિલ SB 403 સાથે કરતા જણાવ્યું હતું કે વર્ષ 2023માં પણ કેલિફોર્નિયાની સંસદમાં સોશિયલ જસ્ટિસના નામે હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનું આવું જ મોટું કાવતરું ઘડાયું હતું, જેને ત્યાંના ગવર્નર ગેવિન ન્યુસમે વીટો વાપરીને સદંતર ફગાવી દીધું હતું. તેમણે સાફ કર્યું કે જાતિ એ કોઈ તટસ્થ શબ્દ નથી, પણ દાયકાઓથી ફેલાવવામાં આવેલી ખોટી અફવાઓ અને મિસ ઇન્ફોર્મેશનના કારણે પશ્ચિમી દેશોના લોકોના મગજમાં
આ શબ્દ સીધો હિન્દુ અને ભારતીય સમાજ સાથે જ જોડી દેવાયો છે, જેથી આ કાયદો બનતા જ ભારતીયોનું પ્રોફાઇલિંગ શરૂ થઈ જાત. કોહનાએ સ્ટગર્સ યુનિવર્સિટીના સોશિયલ પરસેપ્શન લેબ અને નેટવર્ક કન્ટેજિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વર્ષ 2024ના એક ઓફિશિયલ સાયન્ટિફિક રિપોર્ટનો હવાલો આપતા સાબિત કર્યું કે જો અમેરિકાની સરકારી સંસ્થાઓમાં જાતિ વિષય પર ખોટો ફોકસ વધારવામાં આવશે તો તેનાથી અમેરિકન પ્રજામાં હિન્દુઓ અને ભારતીય અમેરિકનો પ્રત્યે નકારાત્મક સ્ટીરિયોટાઇપ્સ એટલે કે ખોટી માનસિક નફરત બહુ ભયાનક રીતે વધી જશે. આ સિવાય તેમણે અમેરિકાની પ્રખ્યાત ટેક કંપની સિસ્કો સિસ્ટમ સામે થયેલા જાતિગત ભેદભાવના ચર્ચિત કાનૂની કેસનું મોટું ઉદાહરણ આપ્યું કે જે કેસ અમેરિકાની અદાલતે પુરાવાના અભાવે સદંતર રદ એટલે કે ડિસમિસ કરી દીધો હતો, જે સાબિત કરે છે કે અમેરિકાની વર્તમાન કાનૂની વ્યવસ્થા પ્રવાસીઓની સુરક્ષા માટે એકદમ પરફેક્ટ છે અને આવા નવા બિલ માત્ર નિર્દોષ ભારતીયોને ફસાવવા માટે જ લાવવામાં આવે છે. જો કે આ સત્રમાં બિલ અટકી જવા છતાં સમર્થક એક્ટિવિસ્ટો આગામી સત્રોમાં ફરીથી આ કાયદો લાવવા માટે જોર લગાવશે તેવી ધમકીઓ આપી રહ્યા છે, જેની સામે હિન્દુ સંગઠનો પણ કાનૂની લડત આપવા માટે ખડે પગે તૈયાર છે. દોસ્તો, તમે અમેરિકામાં વસો છો તો દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, કારણ કે હિન્દુઓ ખતરામાં આવે તે પહેલા જ તેનું સમર્થન મજબૂત બને તે જરૂરી છે. દોસ્તો, દરેકને કહેજો કે આ વિડીયો શેર કરે અને આપણા હિન્દુઓના સમર્થનમાં આવે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના જોર્જિયા સ્ટેટમાં ત્યાં વસતી દેશી કમ્યુનિટીને હચમચાવી મૂકનારા અને કોર્ટ રૂમની અંદર ભારે સનસનાટી મચાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકાર હેઠળના કાયદા અને વ્યવસ્થાની વચ્ચે એક ભારતીય પરિવારના સામૂહિક નરસંહાર પર બહુ મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. અમેરિકાના જોર્જિયામાં આવેલી ગ્વિનેટ કાઉન્ટી સુપિરિયર કોર્ટની અંદર એક હૃદયદ્રાવક ડેથ પેનલ્ટી કેસની બોન્ડ હિયરિંગ એટલે કે જામીનની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી વિજય કુમારે સત્તાવાર રીતે પોતાને ગુનામાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યો અને કોર્ટ સમક્ષ એવો પ્રચંડ દાવો કર્યો કે તેણે જે પણ કંઈ કર્યું તે માત્ર પોતાના જીવ બચાવવા માટે એટલે કે સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષણમાં જ કર્યું. અદાલતમાં થયેલી આ મહત્વની સુનાવણી દરમિયાન સરકારી વકીલો અને બચાવ પક્ષ વચ્ચે અસલી હકીકતોને લઈને સામ સામે બહુ જ આકરા અને તદ્દન વિરોધાભાસી તથ્યો રજૂ કરવામાં આવ્યા, જેનાથી આખો કેસ બહુ જ જટિલ વળાંક પર આવી ગયો છે. દોસ્તો, હાઈ પ્રોફાઇલ કેસમાં વિજય કુમાર વતી અમેરિકાના વકીલ, મહિલા વકીલ ડિફેન્સ એટર્ની એશલી મર્ચન્ટે કાનૂની લડત લડી રહ્યા છે, જેમણે ગયા વર્ષે જોર્જિયાના ચર્ચિત મહેન્દ્ર પટેલના કેસ સહિત અનેક મોટા કેસોમાં રાજ્ય સ્તરે બહુ મોટી સફળતા મેળવી હતી. અદાલતમાં જ્યારે મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે તમારા અસીલ આ ગુનામાં પોતાનો ગુનો સ્વીકારે છે કે કેમ, ત્યારે વકીલ એશલી મર્ચન્ટે મક્કમ અવાજે જવાબ આપ્યો કે મારો અસીલ બિલકુલ નોટ ગિલ્ટી એટલે કે નિર્દોષ છે. મર્ચન્ટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા જણાવ્યું કે વિજય કુમાર સદંતર નિર્દોષ છે અને આ સામૂહિક ગોળીબારની ઘટના કોઈ અગાઉથી વિચારેલું કાવતરું નહોતું, પરંતુ મહિનાઓથી મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે પોતાના જીવને બચાવવાનો એક આખરી અને લાચાર સેલ્ફ ડિફેન્સનો પ્રયાસ હતો. તેમણે જજને સાફ શબ્દોમાં કહ્યું કે આ એક આત્મરક્ષણનો અત્યંત કરુણ અને માયાવિહીન કિસ્સો છે. વિજય કુમાર પર આરોપ છે કે તેણે ગત 23 જાન્યુઆરીના રોજ ગ્વિનેટ કાઉન્ટીમાં આવેલા એક ઘરની અંદર પોતાની 43 વર્ષની સગી પત્ની મીનુ ડોગરા, 33 વર્ષના ગૌરવ કુમાર, 37 વર્ષની નિધિ ચંદર, 38 વર્ષના હરીશ ચંદરની ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. આ ચારેય સભ્યો પત્નીના પરિવારના હતા અને આ ભયાનક ઘટનાના લીધે સરકારી પ્રોસિક્યુટર્સે માર્ચ મહિનામાં સત્તાવાર જાહેરાત કરી કે તેઓ આ કેસમાં આરોપી વિજય કુમારને કાયદાની સર્વોચ્ચ સજા
એટલે કે ફાંસીની સજા અપાવવા માટે પૂરું જોર લગાવશે. પરંતુ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં બોન્ડ મેળવવા માટે જે કાનૂની મોશન ફાઇલ કરી છે તેમાં પત્નીના પરિવારના સભ્યોના અસલી કાળા કરતૂતો ખુલ્લા પાડવામાં આવ્યા છે. ડિફેન્સ ફાઇલિંગ અનુસાર વિજય કુમારને તેની પત્નીના પરિવારના કેટલાક ચોક્કસ સભ્યો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી સતત ડરાવવામાં આવી રહ્યો હતો. જાનથી મારી નાખવાની ભયાનક ધમકીઓ આપવામાં આવતી હતી. કાનૂની રીતે બરબાદ કરવાની, આર્થિક ઉઘરાણી અને એક્સટોર્શન કરીને ભારે શારીરિક હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હતો. વકીલ મર્ચન્ટે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ ગંભીર આરોપો પત્નીના આખા પરિવાર સામે નથી, પરંતુ તેમાં સામેલ માત્ર એક સિલેક્ટિવ થોડાક સંબંધીઓ સામે જ છે. સંસ્થાના અહેવાલ મુજબ ઘટનાની કાળી રાત્રે વિજય કુમારને તેના પોતાના ઘરેથી બળજબરીપૂર્વક તેનો પર્સનલ ફોન કે ઠંડીનું કોટ પણ લીધા વગર જબરદસ્તીથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને શારીરિક તાકાત વાપરીને હરીશચંદ્રના મકાનની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ કાનૂની મોશનમાં એ વાતનો સાફ ઉલ્લેખ છે કે તે ઘરની અંદર જતાની સાથે જ વિજય કુમાર પોતાનો જીવ બચાવવા માટે ભયાનક રીતે ગભરાઈ ગયો હતો, કારણ કે ત્યાં અગાઉથી જ હથિયારો સાથે સજ્જ લોકો તેને ડરાવી રહ્યા હતા અને આર્થિક રીતે બધું લૂંટી લેવાનું દબાણ કરી રહ્યા હતા. આ સિવાય ડિફેન્સ વકીલે વિજય કુમારની સગીર દીકરીની અગાઉની જુબાનીનો મોટો હવાલો આપ્યો, જે દીકરીએ પાછળથી પોતાનું નિવેદન બદલ્યું હતું, જે સાબિત કરે છે કે વિજય કુમારે બિલકુલ વાજબી ડર અને પોતાના પ્રાણ બચાવવા માટે જ ત્યાં પડેલી બંદૂકથી ગોળીઓ ચલાવવી પડી હતી. પરંતુ આ તમામ દલીલો સામે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટર્ની ડોન ગિયરીએ પ્રચંડ વિરોધ નોંધાવતા કોર્ટને જણાવ્યું, અમે બચાવ પક્ષના આ તમામ તથ્યો અને વાર્તા સાથે સખત રીતે અસહમત છીએ. સરકારી પક્ષનું સાફ કહેવું છે કે ઘટના સ્થળના વૈજ્ઞાનિક પુરાવા એ વાતને સદંતર નકારે છે કે વિજય કુમારને કોઈએ બળજબરીપૂર્વક તે ઘરમાં મોકલ્યો હતો, કારણ કે તે ઘર પોતે જ બે મૃતકોનું સત્તાવાર માલિકીનું હતું. વકીલોએ કોર્ટમાં એ પણ જણાવ્યું કે વિજય કુમારની 12 વર્ષની માસૂમ દીકરી આ આખી ભયાનક ગોળીબારની ઘટનાની લાઈવ સાક્ષી છે, જેણે પોતાની નજરે આ હત્યાકાંડ જોયો હતો અને ત્યારબાદ પોતે જ ગભરાતા 911 નંબર પર કોલ કરીને અમેરિકન પોલીસને બોલાવી હતી. વકીલ મર્ચન્ટે વિજય કુમારના સામાજિક કલ્ચર અને હિસ્ટ્રી પર જોર આપતા જજને કહ્યું કે વિજય કુમારનો કોઈ ભૂતકાળનો ક્રિમિનલ રેકોર્ડ નથી અને કોમ્યુનિટીમાં તેનું બહુ મોટું માન છે. અદાલતમાં તેની ફેવરમાં પૂરા 150 થી વધુ અગ્રણી લોકો લાઈવ હાજર રહ્યા છે અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ વિજયના સપોર્ટમાં પૂરા 100 થી વધુ સત્તાવાર પત્રો કોર્ટને સોંપ્યા છે, કારણ કે વિજય કુમાર અમેરિકાની બહુ હાઈ રેગ્યુલેટેડ અને કાનૂની રીતે વિઝિબલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. વિજય કુમારની મોટી દીકરીએ પણ રડતા હૈયે જજ સમક્ષ પોતાની ઇમેજ બતાવતા કહ્યું કે મારા પિતા જોર્જિયા સ્ટેટની પ્રતિષ્ઠિત એમ્યુઝમેન્ટ મશીન ઇન્ડસ્ટ્રીના એક બહુ જ મોટા અને અગ્રણી બિઝનેસમેન છે અને તેઓ ક્યારેય કોઈની હત્યા ન કરી શકે. વિજય કુમાર પોતાની ધરપકડ થઈ ત્યારથી જ જેલની કસ્ટડીમાં બંધ છે અને બચાવ પક્ષ આ કેસને પ્રીમિડેટેડ મર્ડર એટલે કે અગાઉથી પ્લાન કરેલી હત્યાના બદલે માત્ર જીવ બચાવવા માટે થયેલો સેલ્ફ ડિફેન્સનો કિસ્સો ગણાવીને જામીન આપવાની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકારી પક્ષ ફાંસીની સજા માટે મક્કમ છે. હવે આ હાઈ પ્રોફાઇલ કેસ જ્યારે ટ્રાયલ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે અદાલતના જ્યુરી સભ્યો વિજય કુમારને પોતાની જિંદગી બચાવવા માટે લડનારો એક લાચાર પિતા માને છે કે પછી 4 લોકોની ક્રૂર હત્યા કરનારો મોટો ગુનેગાર. તેના પર આખા અમેરિકાની નજર મંડરાયેલી છે. દોસ્તો, તમારા મતે વિજય કુમાર શું છે?
હત્યારો કે પછી સારો માણસ? તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને દોસ્તો, અમેરિકામાં વસતા તમામ ભારતીયોને આ કાનૂની આંટી ઘૂંટી વાળો વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.